નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કૌમાર સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી વહીવટ અને મુખ્ય મથકનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી શ્રી કર્મચારીઓમાં ખેલદિલીની ભાવનામાં વધારો થાય તે માટે પોલીસ મુખ્ય મથક ખાતે તારીખ 3/12/24 થી તારીખ 8/12/24 દરમિયાન સીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 14 ટીમો એ ડિવિઝન બી, ડિવિઝન સી, ડિવિઝન ડી, ડિવિઝન ઈ, ડિવિઝન એફ, ડિવિઝન જી, ડિવિઝન એચ, ડિવિઝન પોલીસ ભવન હેડક્વાર્ટર્સ ટ્રાફિક ડીસીબી લાઇન બોય અને પબ્લિક ટીમનાઓએ ભાગ લીધેલ। આ સમસ્ત સીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ પોલીસ મુખ્ય મથકના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ રાઠોડ નાઓની ઉપસ્થિતિ હેઠળ તમામ મેચો રમાડવામાં આવી। સમસ્ત મેચો 4 ગ્રુપમાં લીગ મેચો રમાડવામાં આવી, જેમાં ગ્રુપમાં પ્રથમ રહેનાર ટીમો વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાડવામાં આવેલ। સેમી ફાઇનલ એ ડિવિઝન વી ડી ડિવિઝન વચ્ચે રમવામાં આવેલ, જેમાં એ ડિવિઝન વિજેતા થતા ફાઇનલમાં પહોંચેલ અને સેમી ફાઇનલ ડીસીબી પબ્લિક ટીમ વચ્ચે રમવામાં આવેલ, જેમાં ડીસીબી ટીમ વિજેતા થતા ફાઇનલમાં પહોંચેલ। સીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024ની ફાઇનલ મેચ ડીસીબી એ ડિવિઝન વચ્ચે આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કૌમાર સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1-2 ટ્રાફિક, વહીવટ અને મુખ્ય મથક નાઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ, જેમાં ડીસીબી ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી 14 ઓવરમાં 74 રન કરેલ, જે એ ડિવિઝનની ટીમે 11 ઓવર 1 બોલમાં ચેઝ કરી વિજેતા બનેલ। માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, રનર અપ ટીમ તથા ફાઇનલ મેચ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી, તેમજ પબ્લિકની ટીમને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ। સીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું ભવ્ય આયોજન બાદ ક્લોઝિંગ સેરેમની દ્વારા સમાપન કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ જગદીશભાઈ ઓડ, વડોદરા। સીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા તમામ પ્લેયર્સ આજે अपने પોલીસ વિભાગમાં સ્પોર્ટિંગ એક્ટિવિટીને પ્રમોટ કરવાના ઈરાદાથી કેટલાક પ્રકારના સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। તમે જાણો છો કે ડીજી કપ ટુર્નામેન્ટમાં કેટલાક પ્રકારના ગેમ્સ ઇન્ક્લુડિંગ ફૂટબોલ, ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી, ક્રિકેટ બધું ચાલતું હોય છે। સાથે સાથે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં તમામ રાજ્ય પોલીસ એકમો, યુનિયન ટેરેટરીઝ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્सेस, સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન્સના પાર્ટિસિપેશન સાથે એક ઓલ ઇન્ડિયા સ્તરે પણ આ પ્રકારના ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। પરંતુ જ્યારે આપણે અધિકારીઓ અને કર્મચારીઓ આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરે તો જરૂરી છે કે યુનિટ સ્તરે ટેલેન્ટનું અન્વેષણ અને એમને ખૂબ પ્રોત્સાહન અને ઓપોર્ચ્યુનિટીઝ મળે, પ્રેક્ટિસ કરે અને એક ટીમ ભાવનાથી યુનિટમાં જે કંઈ સ્પોર્ટિંગ એક્ટિવિટીમાં ટેલેન્ટ છે એમને શોધવામાં આવે, એમને તક મળે, આ પ્રકારના એક એક્ટિવિટીઝ કરવાની જરૂર જણાવતો